નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। નકલી કચેરી મામલે દાહોદ પોલીસે આજે પ્રયોજના વહીવટદાર કચેરીના 5 અસલી કર્મચારીઓની ધરપકડ કરતા અત્યાર સુધી 11 આરોપી પોલીસ કસ્ટડીમાં થયા। છોટાઉદેપુરમાં નકલી કચેરી ઝડપાયા બાદ તપાસનો દોર દાહોદ પહોંચતા દાહોદની પ્રયોજના વહીવટદાર કચેરીમાંથી પણ મુખ્ય સૂત્રધાર સંદીપ રાજપૂત અને અબુબકરની ટોળકીએ 6 નકલી કચેરી કે જે માત્ર કાગળ ઉપર જ ઊભી કરી 18.59 કરોડની ગ્રાન્ટ મેળવી હોવાનું સામે આવતા દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેને પગલે પોલીસ તપાસમાં આરોપી સંદીપ રાજપૂતના ટ્રાન્સફર વોરંટ મેળવી દાહોદની કોર્ટમાં રજૂ કરાતા 11 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા। ત્યારબાદ તપાસ દરમિયાન તાત્કાલિક પ્રયોજના વહીવટદાર નિવૃત્ત IAS BD નીનામાની ધરપકડ બાદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર IN કોલછાની પણ ધરપકડ કરાઈ હતી। ત્યારે તપાસ દરમિયાન તે સમયે દાહોદની પ્રયોજના વહીવટદારની કચેરીમાં જ ફરજ બજાવતા BD નીનામાના PA મયુર પરમાર, પ્રયોજના કચેરીના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર પુખરાજ રોઝ, પ્રયોજના કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર પ્રદીપ મોડી, જુનિયર ક્લાર્ક ગિરીશ પટેલ અને આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર સતીશ પટેલ એમ 5 જણાની સંડોવણી પણ સામે આવતા આજે પોલીસે ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે। દાહોદ જિલ્લા ASP સિદ્ધાર્થ નાઓ જે તપાસ કરી રહ્યા છે ફેક ઓફિસ સ્કેમ એ બાબતે ગઈકાલના રોજ 5 અલગ અલગ કર્મચારી અથવા કરાર આધારિત કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમના નામ છે મયુર પ્રકાશભાઈ પરમાર, પુખરાજ રોજ, પ્રદીપભાઈ મોરી, ગિરીશભાઈ દલાભાઈ પટેલ અને સતીશભાઈ અશોકભાઈ પટેલ। આ 5 જે તે સમયે જિલ્લા પ્રાયોજના અધિકારીની કચેરીમાં નોકરી કરતા હતા, અલગ અલગ ગ્રાન્ટોના ટેબલ સંભાળતા હતા। આ ફેક ઓફિસ સ્કેમમાં જે 100 જેટલા કોન્ટ્રાક્ટ આરોપીઓએ લીધેલા અને 18 કરોડ જેવી રકમ થવા પામે છે। આ મોટા ભાગના કોન્ટ્રાક્ટની ફાઇલો આ લોકોના ટેબલથી ઓપરેટ કરવામાં આવતી હતી અથવા વેરીફાઈ કરવામાં આવતી હતી અને એમાં નોટિંગ કરીને મોકલવામાં આવતું હતું। તેઓએ જાણી જોઈ અને આ ખોટી કચેરી છે એ બાબત કોઈના ધ્યાન પર મૂકેલી નહીં અને એના બદલામાં એ લોકોએ નાણાકીય લાભ મેળવેલા, જેના પૂરતા પુરાવાઓ ઇન્વેસ્ટિગેશન ઓફિસર કે સિદ્ધાર્થ નાઓને પ્રાપ્ત થતાં ગઈકાલના રોજ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ઝડપાયેલા 5 કર્મચારીઓ નકલી કચેરીમાંથી આવતી ફાઇલો પાસ કરાવવા માટે નાણાં લઈ કામગીરી કરતા હતા, એટલે કહી શકાય કે પોતાના આર્થિક લાભ માટે કર્મચારીઓ પણ નકલી કચેરીને પ્રોત્સાહન પૂરું પાડી તેમની ફાઇલો આગળ પહોંચાડતા હતા। અત્યાર સુધી પોલીસ તપાસમાં કુલ 11 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, જેમાં 1 નિવૃત્ત IAS અધિકારી તેમજ 6 ચાલુ નોકરીવાળા કર્મચારીઓની ધરપકડ કરાઈ છે। આ જે ગુનાની તપાસ કે સિદ્ધાર્થ નાઓ કરી રહ્યા છે, આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ 11 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। આ ગુનાના મુખ્ય આરોપી જે છે અબુબકર સૈયદ, તેઓ હાલમાં જ હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ અને જેલ ખાતે છોટાઉદેપુર આવેલ છે। તેમના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે। આ ઉપરાંત તમામ આરોપીઓના બેંક એકાઉન્ટ, મની ફ્લો એ તમામ બાબતોની તપાસ કરવામાં આવેલી છે। 130 જેટલા અકાઉન્ટ પોલીસની સ્ક્રુટિનીમાં આવેલા છે, જેમાંથી 70 જેટલા અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને આ ગુનાના મારફતે મેળવેલી જે એમની રકમ હતી એ રકમ પણ ફ્રીઝ કરવામાં ઇન્વેસ્ટિગેશન ઓફિસરને સફળતા પ્રાપ્ત થઈ છે। હાલમાં તમામ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી, મની ફ્લોની કામગીરી અને ફિલ્ડ ઉપર એકચ્યુઅલ કેટલા કામ થયા છે એ તમામ જગ્યાઓના પંચનામાની કામગીરી ચાલી રહી છે।